पूरी दुनिया के घर में माँ सदा रोटी बनाती है, पूरी दुनिया के घर में माँ सदा रोटी बनाती है, वही माँ भाग्यशाली है जो फौजी बनाती है। साहेब, माने तो रोवानुं ज भाग्यमां આવ્યું છે। જેના દીકરા ફૌજમાં ભરતી થયા હોય એવી જનેતાને તો એના ભાગ્યમાં રોવાનું જ આવ્યું છે। જ્યારે દીકરો બોર્ડર ઉપર જંગમાં જવા માટે, યુદ્ધમાં જવા માટે વિદાય લે ને, ત્યારે માની આંખમાં આહુડા હોય। અને ઈ દીકરો મા ભારતી માટે થઈ અને લડતા લડતા વીર ગતિ પ્રાપ્ત કરે અને એનો મૃતદેહ છે એ તિરંગામાં લપેટાઈ અને જ્યારે પોતાના માદરે વતન આવે ને એને જોવે ને માં, ત્યારે માની આંખમાં આહુડા હોય છે। માને તો રોવાનું જ ભાગમાં આવ્યું છે સાહેબ। અને એટલા માટે આપણા સુભાષચંદ્ર બોઝ કાયમ એમ કહેતા કે જે જનેતા પોતાના એક ના એક દીકરાને માં ભારતીની સેવામાં, માં ભારતીની રક્ષા માટે થઈ અને જે જનેતા પોતાના એક ના એક દીકરાને બોર્ડર ઉપર મૂકી અને યુદ્ધમાં ભરતી કરાવે છે ને, એવી જનેતામાં મને સાક્ષાત ભારત માતાના દર્શન થાય છે। અને એવા યુવાનો આજ આપણી બોર્ડર ઉપર તાડ તાપ તડકો વરસાદ આ બધું વેઠી અને ખડે પગે સાહેબ જે જાગી રહ્યા છે અને આપણે નિરાતે ઊંઘી રહ્યા છીએ। જે આપણા માટે સાહેબ આ ખડે પગે આવી બોર્ડરો ઉપર તૈનાત છે અને એવા સૈનિકો આજે દુશ્મનને એમ કહેતા હોય, પાકિસ્તાન જેવા દુશ્મન દેશને આપણા સૈનિકો એમ કહેતા હોય કે આ દેશને છેડ્યા પછી તમે દૂર જાશો ક્યાં સુધી? હુમલા કરી સરહદ ઉપર ઓથે છુપાશો ક્યાં સુધી? અરે માં ભારતીના સૈન્યને રોકી શકો છો ક્યાં સુધી? અને મિસાઇલોના મારથી હવે છટકી શકો છો ક્યાં સુધી?